એસએસ ગુરુદ્વારા ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. હું મીર રોજાતે તમને ધોરણ 8 માં ગણિત વિષયમાં પાઠ નંબર 1 સમય સંખ્યાનું રિવિઝન કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયોની અંદર સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમજી ગયા હતા. ત્યારબાદ સમય સંખ્યા શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ હવે આજે આપણે જે ટોપિક નંબર 4 અને 5 છે તે આપણે સમજવાના છે. તો એમાં શું છે? ગુણાકારનો સરવાળા અને બાદબાકી પર વિભાજન, અને બીજું છે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવી. તો સૌથી પહેલા આપણે શું સમજીએ? ગુણાકારનો સરવાળા અને બાદબાકી પર વિભાજન સમજીએ. તો ગુણાકારનો સરવાળા પર અને બાદબાકી પર વિભાજન તો શું થશે એના માટે? તો જો આ a કૌંસમાં b c આ બંને કેમાં છે? ગુણાકારમાં છે. એટલે કે આ કૌંસ a શેના સાથે? a સાથે ગુણાકારમાં છે. હવે ગુણાકારનો સરવાળા પર વિભાજન આપણે સૌથી પહેલા સમજીએ. તો શું થશે? a નું b સાથે ગુણાકાર કરીએ એટલે ab થશે, પ્લસ ની નિશાની એમ અને a ગુણ્યા c થયું. હવે એ જ રીતે બાદબાકી પર વિભાજન તો શું થશે? a અને કૌંસમાં b c છે તે બંને કેમાં છે? ગુણાકારની અંદર છે. તો એને આપણે શું કરીએ? b સાથે ગુણીએ તો a ગુણ્યા b માઈનસ ની નિશાની એમ અને a ગુણ્યા c. તો આને આપણે શું કહી શકીએ? કે ગુણાકારનો સરવાળા અને બાદબાકી પર વિભાજન કહી શકીએ. તો હવે આપણે આનો ઉદાહરણ દ્વારા એક દાખલો સમજીએ જેનાથી આપણને વધુ ખ્યાલ આવે. તો સૌથી પહેલા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન સમજીએ. શું સમજીએ? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો એ કઈ રીતે થશે? તો જેમ કે કોઈ તમને એક રકમ દીધી છે કે 3/4 કૌંસમાં 2/3 પ્લસ 4/5. હવે રીતે આપણને કોઈ રકમ દીધી છે. હવે આપણે આનું શું કરવાનું છે? સરવાળા પર વિભાજન કરવાનું છે. તો આપણે સૌથી પહેલા શું કરીએ? આ જે સંખ્યા છે તેને પહેલી સંખ્યા સાથે ગુણીએ, પછી આ જે સંખ્યા છે 3/4 એને બીજી સંખ્યા સાથે ગુણીએ. તો શું થશે? જો બરાબર 3/4 ગુણ્યા 2/3 થયું. પછી પ્લસ ની નિશાની એમને 4/5 એમને રાખીએ અને આ 3/4 છે એને ગુણી નાખીએ 3/4. અહીંયા જે હતું એ જ કર્યું આપણે, a ગુણ્યા b અને a ગુણ્યા c પ્લસ ની નિશાની એમને. હવે આનું સાદું રૂપ આપીએ તો જો શું થશે? 3 અને 3 ઉડી જશે, પછી અહીંયા 2 દુ 4 થશે એટલે અંશમાં કાંઈ ના વધ્યું તો શું વધશે? 1. એટલે અહીંયા શું આવશે? 1/2 પ્લસ હવે અહીંયા કાંઈ ઉડે છે તો 4 અને 4 ઉડી જશે તો શું થશે? પ્લસ 3/5 થયું. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થશે? અહીંયા 5 છે અને અહીંયા શું છે? 2. હવે આપણે જો અંશનો સરવાળો કરવા પડશે તો અંશનો સરવાળો કરવા માટે આપણે છેદ ક્યાં કરવા પડશે? સમાન. તો કઈ રીતે થશે? 5 અને 2. તો 5 અને 2 નો લસા શું થશે? 10 થશે. 2 × 5 = 10 અને 5 × 2 = 10. તો આપણે એ કરીએ બરાબર 1/2 પ્લસ 3/5. હવે આને 10 બનાવવા માટે શું કરીએ? 2 × 5 છેદમાં ગુણ્યું તો અંશમાં પણ ગુણવું પડશે. એ જ રીતે 5 × 2 છેદમાં ગુણ્યું તો અંશમાં પણ ગુણવું પડશે 2 વડે. તો શું થશે? 1 × 5 એટલે 5, 2 × 5 એટલે 10 પ્લસ 3 × 6 છેદમાં 5 × 10 થશે. હવે બંને છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. હવે આપણે શું કરીએ? અંશનો સરવાળો કરી નાખીએ અને છેદ સામાન્ય લખી નાખીએ. તો 5/6 છેદમાં 10 તો શું થશે? 5 અને 6 11/10. તો આ રીતે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન સમજી શકીએ છીએ. હવે આને આ દાખલો જો બાદબાકીમાં હોય કે ગુણાકારનું બાદબાકી પર વિભાજન તે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્યું છે એના પ્રમાણેના દાખલાઓ તમને આપેલા છે પ્રેક્ટિસ વર્ક અથવા ચોપડીની અંદર કે ગુણાકારનું સરવાળા પર વિભાજનને લગતા. તો તે દાખલાઓ તમને ગણવા. હવે ત્યારબાદ જે બાદબાકી પર વિભાજન છે તે આપણે સમજીએ. તો હવે બાદબાકી પર વિભાજન તો આ લખી લીધું હશે તમે. ત્યારબાદ હવે આપણે જોઈએ બાદબાકી પર વિભાજન. તો હવે ગુણાકારનું
કૌંસમાં 2/5 માઈનસ 1/3 આવી રીતે આપણને કોઈ રકમ આપેલી છે. હવે આને શું કરવાનું છે? ગુણાકારનું બાદબાકી પર વિભાજન કરવાનું છે. તો કઈ રીતે કરીએ? સૌથી પહેલા 2/3 છે એને ગુણીસ નાખીએ બંને સાથે. તો શું થશે? 2/3 ગુણ્યા 2/5 માઈનસ 1/3 ગુણ્યા 2/3 થયું. હવે આનું સાદું રૂપ આપીએ તો શું થશે? આનામાં કાંઈ અંશ છેદમાં ઉડતું નથી એટલે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો 2 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 4. 3 ગુણ્યા 5 એટલે 3 × 5 = 15 થયું. માઈનસ આનામાં પણ કાંઈ ઉડતું નથી એટલે 1 ગુણ્યા 2 એટલે 2 છેદમાં 3 ગુણ્યા 3 એટલે 9 થયું. હવે આપણને અંશની બાદબાકી કરવા માટે શું કરવું પડશે? છેદને સમાન કરવા પડશે. તો 15 અને 9 નો આપણે લસા નીકાળીએ તો શું નીકળશે? 15 નો લસા નીકાળીએ 15 અને 9 થયું. તો શું થશે? જો સૌથી પહેલા કેથી ભાગ આવશે? 3 થી. 3 × 5 = 15 અને 3 × 3 = 9 થયું. પછી 3 × 1 3 અહીંયા 5 એટલે અને અહીંયા 1 આવશે. પછી 5 × 5 તો લસા શું પડ્યા? 3 × 3 9 અને 9 × 5 45 થશે. તો હવે આપણે છેદમાં શું બનાવવાના છે? 45 બનાવવાના છે. 45 કઈ રીતે બનશે? તો જો 4/15 માઈનસ 2/9 થયું. હવે 15 ને 45 બનાવવા તો કઈ રીતે કેટલા વડે ગુણશું? 15 તેરી 45 એટલે આને 3 વડે ગુણું. છેદમાં ગુણું તો અંશમાં પણ ગુણવું પડશે. એ જ રીતે 9 ને 45 બનાવવા હશે તો કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. તો અંશમાં ગુણું અને છેદમાં ગુણું અને અંશમાં ગુણું. હવે આનું સાદું રૂપ આપીએ તો 4 તેરી 12 છેદમાં 15 તેરી 45 થશે. માઈનસ 2 × 5 10 છેદમાં 9 × 5 45. છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો હવે આપણે અંશની શું કરી શકીએ? બાદબાકી કરી શકીએ. તો કઈ રીતે કરીએ? બરાબર 12 - 10 છેદમાં શું થશે? 45. 12 માંથી 10 જશે તો 2 2/45. તો આ શું થયું? ગુણાકારનું બાદબાકી પર વિભાજન થયું. તો આવી સરળ જ રીત છે જેનાથી આપણે ગુણાકાર અને સરવાળા માટે જે વિભાજન છે તે આપણે સમજી શકીએ. ગુણાકારનું એટલે કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. તો અહીંયા અત્યારે આપણે એક ઉદાહરણ જોયા. એના લગતા તમને દાખલાઓ જે છે પ્રેક્ટિસક અને ચોપડીમાં આપેલા છે જે તમે જાતે ગણજો અને એની પ્રેક્ટિસ કરજો. હવે ત્યારબાદ જે છેલ્લો ટોપિક છે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધો. તો બે સમય સંખ્યાઓ આપેલી હોય તેના વચ્ચે સમય સંખ્યાઓ શોધવી હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો જે આપણે હવે સમજવાનું છે. જેમ કે આપણે અહીંયા 3/4 અને 5/3 એવી રીતે કોઈ સંખ્યાઓ દીધી છે સમય સંખ્યા, એના વચ્ચે જો આપણે સમય સંખ્યાઓ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? અને બીજું એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જે પણ સમય સંખ્યાઓ હોય, કોઈ પણ બે સમય સંખ્યા એના વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય. કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અથવા કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવી શકે. એટલે કે ઘણી બધી જે છે સમય સંખ્યાઓ આવી શકે. તો આપણે પાંચમો ટોપિક સમજીએ કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધો. તો જેમ કે એનામાં આપણે ઉદાહરણ નંબર 1 લઈએ કે 2/5 અને 7/3 વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા શોધો. તો ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, તમને જે પ્રશ્ન આપેલો હશે એનામાં સંખ્યા લખેલી હશે કે કેટલી સમય સંખ્યા શોધવાની છે. 3 છે, 7 છે, 10 છે, 15 છે. એટલે જેટલી પણ સમય સંખ્યાઓ તમને શોધવાની કે એટલી સમય સંખ્યાઓ તમને શોધવી. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે બે સમય સંખ્યાઓ વચ્ચે જે સમય સંખ્યાઓ છે તે કેટલી આવશે? અનંત આવશે. હવે આપણે આને કેવી રીતે સાદું પાડી શકીએ?
માટે સૌથી પહેલા આપણે બંને સંખ્યાને લખી દઈએ 2/5 અને શું છે 7/3. તો સૌથી પહેલા શું કરવાનું તો છેદ સમાન કરવાનું અને છેદ સમાન કરીને જો ત્રણ સમય સંખ્યા મળી જતી હોય એના વચ્ચે તો લખી નાખવાનું. તો છેદ સમાન કરીએ 5 અને 3 માટે. તો 3 અને 5 નો લસા શું થશે 15 થશે. તો આપણે લખીએ કે છેદ સમાન કરતા તો છેદ સમાન કરીએ તો 2/5 છે તો 5 ગુણ્યા શું કરશું 5 તેરી 15 અને છેદમાં ગુણ તો હસમાં પણ ગુણ પડશે અને 7/3 છે તો 3 × 5 = 15 અને અહીંયા અંશમાં પણ ગુણ 5 વડે તો 2 તેરી 6 છેદમાં 3 × 5 = 15 થયું અને 7/5 = 35/15 થયું. હવે જો છેદ બંનેના કેવા થઈ ગયા સમાન થઈ ગયા. અહીંયા અંશમાં શું છે 6 અને અહીંયા અંશમાં શું છે બીજી સંખ્યામાં 35. તો 35 અને 6 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે જેમ કે 6 પછી 7 8 9 10 11 તે 7 થી લઈ અને 34 સુધી બધી જ સંખ્યાઓ આવશે આ બે સંખ્યાઓ વચ્ચે. તો આપણે હવે બીજી કઈ આગળ રીત કરવાની જરૂર નથી. આના વચ્ચે જે પણ સમય સંખ્યાઓ આવે તે આપણે લખી નાખવાની. તો આપણે લખી શકીએ કે 2/5 અને 7/3 વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા કઈ થશે આના વચ્ચે લખી નાખીએ આપણે 7/15 પછી 8/15 અને 9/15 છે. આના વચ્ચે આવતી કોઈ પણ તમે ત્રણ સમય સંખ્યા લખી શકો છો 7 થી લઈને 34 સુધી. પણ આપણને 3 કીધી છે તો આપણે કેટલી લખી ત્રણ સમય સંખ્યા લખી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે શું કરી શકીએ કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યા શોધી શકીએ. તો પહેલા પાઠના રિવિઝનમાં આટલું હતું. બીજું હજી છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. તો જે આપણે તે પણ સમજી શકીએ કે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો એ પણ આપણે જોઈએ કે જે સમય સંખ્યાઓ છે તેને આપણે કઈ રીતે દર્શાવી શકીએ સંખ્યા રેખા ઉપર. તો આજે આપણે જોયું બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ તે તમે યાદ રાખી લેજો. અને આવા પરથી જે પણ દાખલા પ્રેક્ટિસ વર્ક કે ચોપડીમાં આપેલા છે તે તમે પોતાની જાતે ગણજો જેનાથી તમને જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે તમને વધુ ખ્યાલ આવે. હવે છેલ્લો જે ટોપિક છે સૌથી છેલ્લો કે જે સમય સંખ્યા છે તેને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ. તો સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે જે અંતર છે એ 1 સેન્ટીમીટર નું હોવું જોઈએ અને કઈ રીતે હોવું જોઈએ. તો તમે જ્યારે નોટમાં દોરશો એનામાં શું ફરક હશે. તો છઠ્ઠો ટોપિક જોઈ લઈએ કે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવી. તો જેમ કે આપણે પહેલો એક દાખલો જોઈએ 3/5. 3/5 છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય. તો સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની એટલે કે એક રેખા દોરી આપણે. તમે કોઈ પણ માપની દોરી શકો છો 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. તો આપણે આ દોરી પછી વચ્ચે એક પોઈન્ટ લઈ લઈએ અહીંયા આગળ 0. પછી તમે જ્યારે સ્કેલ થી માપશો એટલે કે ફૂટપટ્ટી કે માપપટ્ટીથી માપશો ત્યારે જે અંતર છે એ કેટલાના હોવા જોઈએ 1 સેન્ટીમીટરના. તો 0 થી અહીંયા 1 સેન્ટીમીટર પછી 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર એવી રીતે 1 સેન્ટીમીટરનું અંતર તમને લેવાનું છે. તે ખાસ ધ્યાન રાખો. એ જ રીતે ડાબી બાજુ પર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 4 એવી રીતે એટલે કે આ ડાબી સાઈડ ઋણમાં આવશે. તો અહીંયા આપણે 0 લખ્યું. હવે 0
3/5 હોય એનાથી આગળ કઈ સંખ્યા આવે 2/5 આવે અને 1/5 આવે એનાથી આગળ શું આવે તો 0/5 આવે એનાથી આગળ શું આવે તો -1/5 આવે એનાથી આગળ શું આવે -2/5 આવે સમજાણું તો આ બધી સંખ્યાઓ જે છે તે તમને આ સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાની તો 0 છે એટલે 0 છેદમાં શું થયું 5 આવશે અહીંયા 1/5 આવ્યું અહીંયા 2/5 આવ્યું અહીંયા 3/5 આવ્યું અહીંયા 4/5 આવ્યું એવી રીતે સંખ્યાઓ આવતી રહેશે પણ આપણે આટલી સંખ્યાઓ દર્શાવવાની એ જ રીતે ડાબી બાજુ -1/5 -2/5 -3/5 થયું હવે આપણે સંખ્યા કઈ દર્શાવવાની છે તો આપણને પ્રશ્નની અંદર સંખ્યા દીધી છે 3/5 ની 3/5 ને આપણે શું કરવાનું છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો આ સંખ્યા રેખા દોરી એમાં 3/5 જોઈએ આપણે ક્યાં છે અહીંયા ગણે છે તો અહીંયા ગણે રીતે મોટો ગુંડાળો કરીને લખી નાખ્યો અને નામ દીધું a આ સંખ્યા રેખા ઉપર દર્શાવાઈ ગયું સમજાણું બીજું કાંઈ વાક્ય કે એવું લખવાની જરૂર નથી અને જો ઋણ સંખ્યા હોય તો તેને આપણે કઈ સાઈડ દર્શાવશું ડાબી સાઈડ જેમ કે આમાં દીધું હોય અને -2/5 ને પણ દર્શાવવાનું છે તો એ ક્યાં દર્શાવાશે કે અહીંયા આનો ઉપર ગુંડાળો કરીને અહીંયા b લખી નાખ્યું થયું તો આ બે સંખ્યાઓ દર્શાવાઈ ગઈ તો આ સરળ જ છે સંખ્યા રેખા ઉપર દર્શાવવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા પાઠનું જે રિવિઝન છે તે પૂરું થાય છે જે પણ બાકીના દાખલાઓ છે તે તમે જાતે ગણજો અને પ્રેક્ટિસ કરજો થેન્ક યુ